જો અમે રામાપીરના મંદિરે આવી ગયા છે, ત્યાં આવી ગઈ જો હશે. જો હનુમાન દાદા છે, ખોડિયારમાં છે ને રામાપીર છે. આવું કંઈક મંદિર છે અને આવું કંઈક જો અહીં મેન દાદા છે. એ બધા પગે લાગવા આવતા હોય છે અને કાળ ભૈરવ દાદા બેઠા છે અને બહાર આવું કંઈક ડેકોરેશન કે કશું બતાવું. રામાપીરની સ્થાપના કરી છે. સવાર સવારમાં જય માતાજી. જો આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ. આજ તો છે જો બીજ છે એટલે તો પણ ઘેરે જ હોય. કાંઈ રજ ફરવા જવાનું છે. હવે નક્કી કરવી હતી ખબર હોય તારે તો કેમ તાર મમ્મી ને બધા પરિયાણ કરી લઈ ક્યાં જાય એમ. પછી આપણે બ્લોગમાં થઈ ગયા છે. જો સરસ મજાના અને માર મમ્મી હજી નાવા ગઈ છે અને અમિતભાઈ મંદિરે ગયા છે. બીજ છે આજે એટલે હાલો યુટ્યુબ ફેમિલી સવાર સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજ તો છે અષાઢી બીજ, તો બધાને જય રામાપીર. તો આપણે પણ સવારમાં રામાપીરના દર્શન પણ કરી આવ્યા અને શોર્ટ વિડીયો પણ આપણે મૂક્યો છે, તમે જોઈ લેજો. ને અત્યારે જઈશું પરબ ફરવા, તો હાલો બધા પરબ દર્શન કરવા. હાલો જો હવે અમે ઘરેથી હાલતા થઈ ગયા છે. ઈ પરબ કા પરબ જઈએ છીએ જો ગાડી લઈને. અને અમે ત્રણે અહીંયા કપડા મેસિંગ કર્યા છે. હીરાલે અને પપ્પાએ અને મેં જોવો. અને હવે જાય છે પરબ, તો મળીએ પાછા પરબ જઈને કા. તો બન્યા રહેજો બ્લોગમાં. અમારો બ્લોગ ઠેઠ લાગીને તમે જોજો. આજે તો મેળામાં પણ જવાના છે કા. પરબ મેળો છે હો ભાઈ જોરદાર. તો એવું બધું છે, તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે પરબ પૂગી ગયા છીએ. ગેટ આવી ગયો છે. જો અહીંયા આવો કા ગેટ છે. જો ગેટ બારા છે અત્યારે. અને પબ્લિક જો વાહન જોઈ શકો છો. પાણીની પણ સુવિધા કેવી જો એટલું વાહન છે. ગૌદાન કરતા જાઓ, પુણ્યનો પાછો બાંધતા જાઓ મારા ભાઈ. ગૌદાન મહાદાન. કઈ વારો આવશે ને એવું ને ખબર પગે લાગવા. આપણી સેવામાં કાર્યક્રમ આપવા માટે
અમે તો મેળામાં આવી જશે, પણ તમે પણ મેળામાં આવી જાઓ બધાય. આવી કાંક સરસ મજાની રેલગાડી છે. જો મને આમાં બેસવાનું પણ મન થાય. કોણ કોણ આ રેલગાડીમાં બેઠું છે કોમેન્ટ કરજો. જો એક નથી 2 રેલગાડી છે હો. એક આ બાજુ છે, જો હાલો બતાવો. જો એક આવડિયા આય મસ્ત છે. જો પરતથી પણ ટ્રાફિક પણ એટલી બધી છે. જુઓ આટલી ટ્રાફિક છે અને અમારી ગાડી છે વાહે પડી છે. જો આ ગેટ લગીને એટલી ટ્રાફિક છે અને અમે ખેતરમાં હાલીને આવી છે. જો હા, અને અમે એટલા વાહન આવે જેટલા આ બાજુ છે. એટલે અમિતના પપ્પા કે હું ગાડી લઈને આવેલો આવું, તમે મા દીકરી ગેટે વહી જાઓ. તમે બધા આ બધા વાહન વાળા છે, બધા હેલા જાય નહીં, પણ ગેટે ઊભા રહી ગાડીને આગળ વહી જાય. તો બન્યા રહેજો બ્લોગમાં. જુઓ ટ્રાફિક બે બાજુથી એટલા ગેટની આ બાજુ સાઈડમાં જાય છે અને આવે છે. અને આમ જુઓ એથી આગળ જોઈ લો. હજી આગળ એટલા છે. જો હાલો જો આપણે પરબથી આવતા ત્યાંથી ઘેરે અટાણે વાગ્યા કેટલા વાગ્યા? 6 વાગી ગયા છે. 8:30 વાગ્યાના જતા 6 વાગ્યા ઘેરે આવ્યા. અને આજ તો પરબ જતા પણ પબ્લિક તમે આમ ભાન ભૂલી જાવ એટલી પબ્લિક હતી. અને એમાં એવું હતું એટલી પબ્લિક હતી હું નીંદર ખવાઈ દીધું. પછી અમિતના પપ્પાએ સ્ટેજ ઉપર જઈ અને માયકમાં બોલાવ્યું ખાઈ તો હું કીધું તું આ બાજુ એમ મેં કીધું હિરલ ને એના મમ્મી વેતલ ને ક્યાં છે? મેં કીધું વાત કરો. મેં કીધું એટલે એને કીધું ને એટલે કે તમારું કીધું ને. પણ એમાં એવું હતું અમને એમ કે છોકરાઓનું કીધું જેમ છોકરાઓ ખોવાઈ ગયા તેનું કહેતા છે. પણ અમે મારી ખોવાઈ તો આને પોતી દાટે જમવામાં નોખા પડ્યા. જમવામાં જ નોખા પીડા ને. પબ્લિક હતી એટલે હું આઈથી કરે ખાલી એટલે જાવ ને તો નોખા પડી જાય પૂરું જડવી જ નહીં. સાદા નહીં પણ 5 3 4 કેટલા લાખ છે મારા 10-15 લાખ માણસ આવ્યું. એટલું માણ આ તો 10-15 લાખ માણસો હશે એટલું માણસો હતો પરવાસ તો. અને આજ તો હિરલબેને ટિકિટ ક્યાં કણે લીધી હતી કાઈ નથી કે આપણે ટિકિટ ખોલાવી લીધી ને તો આમાં ટિકિટ હતી આ બોર પે એમાં ટિકિટમાં આ સ્પ્રે લઈ 4 રૂપિયાની ટિકિટ તેમાં ફોન લાગતો તો અને ઘણી વસ્તુ લાગતો હતી કા કે તમારા બાઇકમાં હોય ને નીકળે તો એ કે 4 રૂપિયાની ટિકિટ થાય. તો હિરલ કે મારે કે ટિકિટ લેવી જ છે તો પરાણે લેવડાવી તો ટિકિટમાં આવો કાક એક ઘણી મસ્તી ને આ પ્રેમ નીકળ્યો અને એક આ કિસ હતી ક્રીમ એક આ ક્રીમ નીકળી 4 રૂપિયામાં અને ફોન નહીં હતા કા જેના બાઇકમાં હોય એને લાગે કે આ બેને આજે આવું ખર્ચ કરાવ્યો અને આપણે પ્રસાદી પણ લઈ આવ્યા છે નથી ખરું. અને એમાં એવું એટલે આવતા હતા ને એટલે ઓલી ગાડી ઉપર શું કહેવાય પાર્કિંગ. પાર્કિંગમાં ગાડી મૂકી હતી પછી ત્યાંથી કાઢી અને પછી રસ્તામાં ત્યાં આમ ખસડો કાઢ્યા હલે નહીં ટ્રાફિક થઈ ગઈ. પછી અમે માજીથી પરબથી તે ભેસાણ હા બેસાણ. પરબથી ભેસાણ લઈને માજીને હાલ્યું જગ્યા હોય તો ગાડી આપી પણ અમિતના પપ્પા એકલા ગાડી ધીમે ધીમે આવી આવ્યા ને અમે એક જ હાલે અને બધા પબ્લિક ને હાલે નીકળી ગયું ભેસાણ. અને આ તો આપણે જતા મેળામાં બધી થઈ ગયા ઘણું ખરું અને ત્યારે આવતા ત્યાં અત્યારે સાંજ પડી ગઈ છે. તો આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. તમે જાજો બ્લોગ ઉતારું તો પછી તમે જોવો ને બધા તો સાજો થઈ જાય ને કા તો એવું બધું છે.